ગ્રાસે મક્ષિકા અર્થાત પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના હાલ બેહાલ। જી હા, આવું કહેવા પાછળનું કારણ મેટ્રો સિટી અમદાવાદના શેલાની એક ઘટના। સૌથી પહેલા દ્રશ્ય જુઓ। શેલા વિસ્તાર જ્યાં ક્લબો 7 રોડ પર એક મોટો ભૂવો પડ્યો અને ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા, જમીન બેસી ગઈ। ભૂવો પડવાની ઘટનાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે અચાનક જ રોડ બેસી જાય છે। આખી કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડી ગયો છે। વિશાળકાય ભૂવો પડતા ઔડાનું તંત્ર દોડતું થયું। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ઔડા અધિકારીઓ સ્થળે પહોંચ્યા। અહીં તંત્ર લાજવાને બદલે ગાજ્યું, ભૂલ સ્વીકારવાને બદલે અધિકારીઓને છટકવાના કારણો આગળ ધર્યા। ઔડાના સીઓએ તો ભૂવો પડવાની વાતનો જ છેદ ઉડાડ્યો અને દાવો કર્યો કે આ ભૂવો નથી, જમીનનું ધોવાણ છે। સાંભળો નઠોર તંત્રના પોકળ દાવા। ભૂવો પડવાના કારણમાં ભૂવો નથી, આ સેટલમેન્ટ છે એવું કહી શકાય, કારણ કે હજી કામગીરી ચાલુ છે। નંબર 1। નંબર 2 કે આ આપણે જે છે એ ઓપન એક્સકેવેશનથી એટલા માટે નથી કર્યું કે હું જો 5.5 મીટરનું ઓપન એક્સકેવેશન કરવા જાઉં તો આજુબાજુના સ્લોપ, આજુબાજુની દુકાનો અને બધી વસ્તુઓને ખૂબ જ તકલીફ પડે, એટલા માટે અમે લોકોએ ડિસિઝન લઈ અને પુશિંગથી કરીને કરેલું છે। એટલે ઓપન એક્સકેવેશનથી તમે જોશો રોડ એમનો એમ જ હતો, પરંતુ જ્યારે આજે 7 ઇંચ વરસાદ પડ્યો ત્યારે હવામાં રહેલા સોઇલ, આજુબાજુમાં ખેતરો અને બધી જે વિસ્તારો છે ત્યાં પાણી ભેરાઈ રહેવાને કારણે જે એની નીચેનું જે હતું એ વસ્તુઓ એને કારણે અત્યારે સેટલમેન્ટ થયું છે। તો ઔડાના ચેરમેન એમ થન્નારસને પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી। દાવો કર્યો કે ભૂવા સ્થળે મોટી પાઇપો નાખી હોવાથી જમીન બેસી ગઈ છે। તેઓએ હૈયાધારણા આપી કે યુદ્ધના ધોરણે ભૂવાને પૂરવાની કામગીરી શરૂ કરાય અને વરસાદ રોકાતા પેચવર્ક કરી રસ્તો ક્લિયર કરાશે। તેઓએ શહેરના અન્ય વિસ્તારોમાં જ્યાં રસ્તા બેસવાની શક્યતાઓ છે તેની તપાસ કરીને કામગીરીના આદેશ આપવામાં આવ્યા। એ જે કામ પૂરું થયું છે એ સાઈડ, આ સાઈડનું છે, આજે જે મેક્સિમમ વરસાદના કારણે આનું વધીને ત્યાં એ સાઈડ તૂટેલા છે। એ કામગીરી યુદ્ધના ધોરણે અત્યારે રાતોરાત એકચ્યુઅલી ક્લિયર કરવામાં આવશે અને મોટરેબલ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। જ્યારે કોરું નીકળશે ત્યારે પેચવર્ક પણ પૂરું કરવામાં આવશે। એટલે આ સિવાયના બાકી કયા એરિયામાં પણ સેટલમેન્ટ થાય છે એને પણ સર્વે કરવામાં આવશે, એના ઉપરનું પ્રિકોશન માટેની કામગીરી કરવામાં આવશે। સવાલ એ સર્જાય કે વરસાદ બાદ અધિકારીઓને કેમ વાસ્તવિકતાનું ભાન થયું? શું પ્રી મોન્સૂન પ્લાનિંગની કામગીરીમાં ભૂવાની શક્યતાઓના સ્પોટની સમીક્ષા નહોતી કરવામાં આવી? આશા રાખીએ કે તંત્ર હવે એવી કામગીરી કરે કે પહેલા ચોમાસે સર્જાયેલી સ્થિતિનો સામનો ભર ચોમાસે નાગરિકોને કરવાનો વારો ન આવે।